સાથીઓ, મંચ પર તમે જોઈ લો, જેટલા પણ અહીંયા આગેવાનો બેઠા છે, એ ચાહે ભંગિયા રાઠવા હોય, રાધિકા રાઠવા હોય, રાજેશભાઈ રાઠવા હોય, એ ચાહે પરેશભાઈ રાઠવા હોય, નિરંજન વસાવા હોય, નવસિંહભાઈ સરપંચ હોય, કે અમારા નાગરભાઈ રાઠવા હોય, અમારા મુકેશભાઈ બારિયા હોય, કે ચૈતરભાઈ વસાવા હોય, હર હંમેશ અમે લોકો માટે અવાજ ઉઠાવતા તમે જોયા હશે. તમે મોબાઈલ ખોલતા હશો તો અમે લોકો માટે લડતા હશે, વિડીયો તમારામાં આવતા હશે, અમે લોકો માટે અવાજ બનતા હશે, એમની રજૂઆત કરતા હશે, લોકોને ન્યાય મળે એની વાત કરતા હશે, એના વિડીયો તમે હર હંમેશ જોતા હશો. અને એક બાજુ ભાજપના નેતાઓ, તમે તમારા નેતાઓ તરફ જોઈ લો, એ નેતાઓ તમને ધમકાવવાનું કામ કરતા હશે, એમના વિડીયો ડરાવતા આવતા હશે, ધમકી આપતા આવતા હશે, એમના ફોન આવતા હશે, મીટર કપી લઈશું, કેસ થશે, પોલીસ મોકલી દઈશું, પાણી નહીં મળે, ઝૂંપડું નહીં મળે, એવી વાત કરીને ડરાવે છે કે નથી ડરાવતા? ભાજપના નેતાઓ ડરાવે છે ને. ત્યારે એક બાજુ લોકોના અવાજ બનવા વાળા લોકો અમે બેઠા છે, તમારી લડાઈ લડવા વાળા લોકો અમે બેઠા છે, અને એક બાજુ આપણા લોકોને ડરાવવાની, ધમકાવવાની, દબાવવાની, રેડ પડાવવા વાળા લોકો બેઠા છે. ત્યારે એની સામે જે આજે તમારી હજારોની ઉપસ્થિતિ છે, તો આ મંચ પરથી મને એટલી ખાતરી થઈ ગઈ છે, એટલો વિશ્વાસ થઈ ગયો છે કે આવનારા દિવસોમાં આજે જે તમારી ઉપસ્થિતિ અમને બતાવે છે કે આવનારા દિવસોમાં જો આ વિસ્તારમાં ક્રાંતિ થશે તો આપણા છોટાઉદેપુર તાલુકાની ધરતી પરથી ક્રાંતિ થવાની છે. 2 દિવસ પહેલા અહીંયા કેબિનેટ મંત્રી આવ્યા હતા ને, એમના સાંસદ, એમના મંત્રી, એમના માજી મંત્રી, બધા જ લોકો આવ્યા અને એમણે એમના સરકારે લોકો માટે શું કર્યું એની વાત નહીં કરી. 30 વર્ષના શાસનમાં શિક્ષણમાં શું કર્યું, આરોગ્ય માટે દવાખાનામાં ડોક્ટરો, સાધનો શું કર્યા, કેટલા લોકોને સિંચાઈના બોર કરી આપ્યા, કેટલા ગામોમાં રસ્તા બાકી છે, કેટલા ગામોમાં આંગણવાડી કેમ બાકી છે, શાળાઓ કેમ બનતી નથી, યુવાનોને રોજગારી કેમ મળતી નથી, મનરેગામાં બચુભાઈ ખાબડના દીકરાએ કઈ રીતના કૌભાંડ કર્યું, નળમાંથી પાણી કેમ આવતું નથી, એની એક પણ નેતાએ વાત કરી નથી. બધા જ નેતાઓએ કીધું કે બહારના લોકો અહીંયા આવે છે, અમારા લોકોને ગેરમાર્ગે દોરે છે અને જતા રહે છે. ભાઈ, તમે ગેરમાર્ગે દોરાઈને અહીંયા આવ્યા છો? બધા ગેરમાર્ગે દોરાઈને અહીંયા આવ્યા છો? તો આ નેતાઓ તમે જોઈ લો ભાઈ, તમે 30 વર્ષમાં તમારી સરકારમાં શું કર્યું? કવાંટમાં કેમ તમે તુરખેડામાં આજ દિન સુધી રસ્તો નથી બનાવ્યો? આજે કવાંટના કેટલાય ગામોમાં આંગણવાડી નથી બનાવી, આજે કેટલાય ગામોના બાળકો શાળામાં ભણે છે પણ ઓરડાઓ નથી, એની વાત કેમ નથી કરતા? આજે ભાજપના નેતાઓ 10 વર્ષ પહેલા ફટફટિયા પર ફરતા હતા કે નહોતા ફરતા? ફટફટિયા પર ફરતા હતા ને. બધાને આજે 4 વ્હીલો થઈ ગઈ, 2-2, 3-3 જગ્યાએ બંગલા થઈ ગયા, પણ આપણા બાળકો માટે આંગણવાડી થઈ નથી. આપણા બાળકો ભણવા માંગે છે, એમના સાંસદના પંપ થઈ ગયા. બહારથી આવેલા મંત્રીએ તો જ્વેલર્સમાં પાર્ટનરશિપ લઈ લીધી, સાપુતારામાં હોટલો ખોલી દીધી, બોમ્બેમાં હોટલો ખોલી દીધી, પણ આપણા બાળકો માટે નિશાળનો ઓરડો બન્યો નથી. ત્યારે આદિવાસી બજેટમાંથી કરોડો રૂપિયા કમાઈને બેઠેલા, કરોડો રૂપિયા ખાઈને બેઠેલા, તાજા માજા થયેલા નેતાઓ અહીંયા આવે છે અને ચૈતર વસાવા આમ કરે, તેમ કરે, ફલાણું કરે, ઢીકણું કરે. અમે એમને કહેવા માંગીએ છીએ, જો તમે આથા ડુંગર પ્રોજેક્ટ આજે રદ કરાવી દો, લેખિતમાં અમને આપી દો, તમે કવાંટની તમામ આંગણવાડીઓ બનાવી દો,